વેલકમ બેક ટુ ફરી સ્વાગત છે બધાનું ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર. આ એપિસોડમાં આપણે વાત કરવાના છીએ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઐતિહાસિક જે ઇમારતો આવેલી છે, જે આપણી પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી કહી શકાય, એ પાર્ટ 4 લઈને આવ્યા છીએ. વિડીયોને અંત સુધી જોજો. એસએમસીની કોઈ પણ પરીક્ષા હોય તેમાં જે 10 માર્કનું જે એસએમસીની માહિતી પૂછાય છે એ તમામ માર્કો અહીંથી તમને કવર થઈ જશે. તો ચાલો શરૂઆત કરીએ. મિત્રો, આપણે અહીં વાત કરવાના છીએ કે સુરત કિલ્લા વિશે, કે સુરતમાં જે કિલ્લો આવેલો છે એનો, તો કે એનું સ્થાન જે વાત કરીએ તો કે સુરતનો ઐતિહાસિક કિલ્લો જે છે એ તાપી નદીના કિનારે આવેલો છે. પરીક્ષામાં પૂછાય કે સુરતનો કિલ્લો એ કઈ નદીને કિનારે આવેલો છે, તો અહીંયા આપણો જવાબ રહેશે તાપી નદીના કિનારે. હવે એનું ઉદ્ઘાટન કોને કર્યું હતું, તો કે પુનઃસ્થાપિત કિલ્લાનું ઉદ્ઘાટન 29 સપ્ટેમ્બર 2022ના રોજ વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલું હતું. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ આ અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી બને છે. યાદ રાખવાની કે 29 સપ્ટેમ્બર 2022ના રોજ એનો પુનઃસ્થાપિત જે કિલ્લો હતો એનું ઉદ્ઘાટન વડાપ્રધાન દ્વારા કરવાયું હતું. પ્રથમ નિર્માણની જો આને વાત કરવા જઈએ તો કે વર્ષ 1372માં તુગલક શાસન દરમિયાન અહીં એક નાનો કિલ્લો હતો કે જેમાં 1540 અને 1546ના ગાળા દરમિયાન સુલતાન મોહમ્મદ શાહ ત્રીજાના આદેશથી સફી આગાએ બનાવ્યો હતો. ઓકે, આ બેઝિક માહિતી છે, એ માત્ર ધ્યાને લઈ લેવાની છે. જરૂરી નથી કે આમાંથી પ્રશ્ન પૂછે, પણ જો આપણી એકવાર જોયેલું હોય અને પૂછી જાય તો આપણને આવડી જાય. એટલા માટે યાદ રાખજો કે આ કિલ્લો જે છે એ મિત્રો સુલતાન મહમૂદ શાહ જે ત્રીજો જે હતો એના આદેશથી સફી આગાએ બનાવ્યો હતો. કોને? સફી આગાએ, કે જેનું બીજું નામ હતું ખુદાવંદ ખાન. હવે આ કિલ્લો જે છે મિત્રો પોર્ટુગીઝોના આક્રમણથી બચવા માટે બનાવેલો કિલ્લો હતો. હવે એની આગળ બીજી માહિતી મેળવીએ તો કે પથ્થરોને જોડવા માટે લોખંડની પટ્ટીઓ અને ઓગાળેલા શીશાનો ઉપયોગ થતો હતો. કિલ્લાની રક્ષણાત્મક જે દિવાલ આવેલી છે મિત્રો કેટલી જાડી છે, તો કે 4.1 મીટર જેટલી જાડી છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાએ અંદાજે 55 કરોડના ખર્ચે કિલ્લાનું રિનોવેશન કરેલું છે. આ આપણા માટે મોસ્ટ આઈએમપી ગણાય કે સુરત એસએમસી દ્વારા એનું રિનોવેશન કેટલા કરોડના ખર્ચે થયું, તો કે 55 કરોડના ખર્ચે સુરત કિલ્લાનું રિનોવેશન કરાવેલું છે. હવે ઐતિહાસિક મહત્વ શું છે, તો કે આ કિલ્લો જે છે એ 84 બંદરોના આંતરરાષ્ટ્રીય વેપારના રક્ષણનું મુખ્ય કેન્દ્ર હતો. તો કે જે તે સમયે એ જે છે આ કિલ્લો જે છે એ 84 બંદરોના આંતરરાષ્ટ્રીય વેપારનું જે રક્ષણ કરતું એક મુખ્ય કેન્દ્ર હતું. તો આ એની બેઝિક માહિતી અહીંયા યાદ રાખજો. હવે બીજી વાત કરવા જઈએ તો કે સુરતમાં આવેલી મુઘલ સરાય, કે જે આપણી પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી બને છે એની તમામ માહિતીઓ. તો કે આ મુઘલ સરાય ક્યાં આવેલી છે, તો કે મુઘલ સરાય સુરતના ચોટા બજાર વિસ્તારમાં આવેલી ભવ્ય ઇમારત, જે આજે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી છે, કે જેનો ઇતિહાસ 380 વર્ષ જૂનો છે. અત્યારે સુરત એટલે કે એસએમસીની જે મુખ્ય જે કચેરી જે છે એ ક્યાંય છે, તો કે એ હતી ભૂતકાળમાં મુઘલ સરાય જે હતી અહીંયા એની જે ઇમારત જે છે એમાં હાલ એસએમસીની કચેરી છે. અને એ જે છે એ ચોટા બજાર વિસ્તારમાં આવેલી છે. એટલે યાદ રાખજો, વિસ્તાર પૂછાય તો એ ચોટા બજાર વિસ્તાર છે. હવે એનું નિર્માણ કાર્યની વાત કરીએ મિત્રો, તો મુઘલ સરાય જે છે એને 1644માં મુઘલ સમ્રાટ શાહજહાંના શાસનકાળ દરમિયાન ઈસાક બેઝ યઝદી, એટલે કે એનું નામ બીજું નામ હતું હકીકત ખાન, દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે, એટલે યાદ રાખજો કે કોના શાસનકાળ દરમિયાન બંધાણી, તો કે શાહજહાંના શાસનકાળ દરમિયાન. ક્યારે બંધાણી, તો કે 1644. અને કોના દ્વારા, તો કે ઈસાક બેઝ યઝદી, એટલે કે જેનું બીજું નામ હતું હકીકત ખાન, એના દ્વારા બનાવવામાં આવેલી છે. હવે મૂળ હેતુ શું હતો, તો કે આ ઇમારત જે છે મક્કા મદીના જનારા હજ યાત્રીઓ અને વિદ્વાનો માટે સરાય એટલે શું થાય, તો કે વિશ્રામ ગૃહ તરીકે બનાવવામાં આવેલી હતી. હવે બીજી માહિતી મેળવીએ તો કે 18મી સદીમાં મુઘલ સરાય જે ઇમારત જે છે એનો ઉપયોગ જેલ અને લશ્કરી હથિયારો રાખવા માટે થતો હતો. આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે કે કઈ સદીમાં મુઘલ સરાયનો ઉપયોગ જેલ અને લશ્કરી હથિયાર માટે થયેલો, તો કે 18મી સદીમાં થયેલો હતો. અને મિત્રો અહીં જે તમામ માહિતી જે છે એ એસએમસીની ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પરથી અમે મેળવેલી છે, અને એમાંથી હું તમને આઈએમપી નોટ્સ બનાવી રહ્યો છું. હવે આગળ જોઈએ તો કે મોસ્ટ આઈએમપી કહી શકાય એ માહિતી આવી છે અત્યારે, જેની આપણે રાહ જોઈ રહ્યા હતા. એ તો કે 1867થી આ ઇમારત સુરત નગરપાલિકાની મુખ્ય કચેરી તરીકે કાર્યરત છે.
પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે એટલે યાદ રાખજો. ક્યારથી સુરત નગરપાલિકાની મુખ્ય કચેરી તરીકે મુગલસરાય કાર્યરત છે તો એ હતું 1867થી. બીજી માહિતી મેળવીએ તો કે એસએમસીના લાયક પ્રમુખ શ્રી ટીસી હોપના કહેવાથી 1864 ઓગસ્ટ માસમાં મુગલસરાયને એસએમસીના મુખ્ય મથક તરીકે કાર્યરત કરવામાં આવી હતી. અને આ જે છે એની શૈલી પૂછાય તો એ હતી ઇન્ડો ઇસ્લામિક સ્થાપત્ય શૈલીનું આ ઉદાહરણ છે. તો મિત્રો આમાંથી આપણી એક આઈએમપી માહિતી બે છે. એક છે આનો ઉપયોગ મુગલસરાયનો ઉપયોગ 18મી સદીમાં જેલ અને લશ્કરી હથિયારો માટે થતો રાખવા માટે. અને બીજી માહિતી જે આઈએમપી જે છે એ છે કે 1867થી એ જે મુગલસરાય જે છે એ સુરત નગરપાલિકાની મુખ્ય કચેરી તરીકે કાર્યરત થઈ છે. અને એની જો શૈલી પૂછાય તો એ હતી ઇન્ડો ઇસ્લામિક શૈલી. હવે આગળ જોઈએ. હવે આપણે વાત કરી તે એ મુજબ આમાંથી કયા પ્રશ્ન તો કે 2023માં જ્યારે એસએમસીને વિવિધ ભરતી થઈ તેમાં આ પ્રશ્ન પૂછ્યો હતો કે હાલમાં કાર્યરત સ્થળે મ્યુનિસિપાલિટીની કચેરી કયા વર્ષમાં તબદીલ કરેલી હતી. કે અત્યારે જે મ્યુનિસિપાલિટીની કચેરી જે છે અત્યારે જે કાર્યરત છે એનું અહીંયા બદલી કયા વર્ષમાં થઈ હતી તો એ હતું આપણે જોયું 1867ની સાલમાં થઈ હતી. તો એ ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ બનશે. આગળ જોઈએ. સુરતના થોડાક આપણે ઐતિહાસિક કબ્રસ્તાનો વિશે થોડી ચર્ચા કરી લઈએ. તો પ્રથમ કબ્રસ્તાન છે એ છે મિત્રો અંગ્રેજ કબ્રસ્તાન કે જે 40 ફૂટ ઊંચો ઓક્સેન્ડ ભાઈઓનો મકબરો અહીં આવેલો છે. ઓક્સેન્ડ મકબરામાં એકબીજાની ઉપર બે ઘુમ્મટો આવેલા છે. અને મુંબઈના ગવર્નર જે હતા જેરાલ્ડ એન્જિનિયરની કબર પણ અહીં આવેલી છે. અને જેરાલ્ડ એન્જિનિયરની કબર પર 1916માં લોર્ડ કર્ઝને શિલાલેખ મૂક્યો હતો. તો આ બેઝિક માહિતી ખાલી જોવા પૂરતી યાદ રાખી લેજો. આમાંથી પ્રશ્ન પૂછાય તો આપણને આવડી શકે એટલા માટે. તો કયું કબ્રસ્તાન યાદ આવેલું છે યાદ રાખજો. એક છે અંગ્રેજ કબ્રસ્તાન અને અહીંયા કોની કબર આવેલી છે તો કે એ હતું આઈએમપી પોઈન્ટ આ છે કે મુંબઈના ગવર્નર જેરાલ્ડ એન્જિનિયરની કબર અહીંયા આવેલી છે. આગળ જોઈએ. હવે બીજું કબ્રસ્તાન જે છે એ સુરતમાં આવેલું એ છે ડચ કબ્રસ્તાન કે જેની વિશેષતા શું છે તો કે બેરોન એડ્રિયન વાન રીડેનો મકબરો મુખ્ય આકર્ષક છે. પછી ડચ મકબરાઓની ભવ્યતાની સરખામણી દિલ્હી આગ્રાના મુગલ મકબરાઓ સાથે થાય છે. અને દારૂની લત ધરાવતી વ્યક્તિની યાદમાં પથ્થરના પ્યાલાવાળી કબર અહીં જોવા મળે છે. તો આમાં મોટા એમપી પ્રશ્ન આ છે કે પથ્થરના પ્યાલાવાળી કબર એ કયા કબ્રસ્તાનમાં જોવા મળે તો એ ડચ કબ્રસ્તાન. આગળ અહીંયા આર્મેનિયન કબ્રસ્તાન પણ આવેલા છે. તો એની વાત કરીએ તો કે આ કબ્રસ્તાન એ ડચ કબ્રસ્તાનની બિલકુલ બાજુમાં આવેલા છે. અહીં ભવ્ય મકબરાઓની બદલે મોટી સંખ્યામાં શિલાલેખો આવેલા છે. પરીક્ષામાં પૂછાય કે કયા કબ્રસ્તાનમાં મોટી સંખ્યામાં શિલાલેખો છે તો એ છે આર્મેનિયન કબ્રસ્તાન. અહીં એક સુંદર સબઘર એટલે કે પ્રાર્થનાલય આવેલું છે. આર્મેનિયન વેપારીઓને તેમની પ્રતિષ્ઠાને કારણે ચેપલની અંદર દફનાવવાનો અધિકાર હતો. હવે સામાન્ય માહિતી શું છે તો કે આ જે છે સ્મારક એ મિત્રો ઇન્ડો યુરોપિયન શૈલીનું મિશ્રણ છે. અને આ તમામ ઐતિહાસિક સ્મારકો એ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI હેઠળ સુરક્ષિત છે. તો આ તમામ માહિતી બેઝિક માહિતી છે યાદ રાખી લેજો. જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આમાંથી આપણા માર્ક કવર થઈ શકે. હવે મિત્રો જો તમે તૈયારી કરતા હોય તો મને નીચે જે ASI આપેલું છે એનું પૂરું નામ શું થશે એ મને કોમેન્ટ કરજો. હવે સુરતના બીજા સ્થાપત્ય વિશે મિત્રો જો વાત કરીએ તો કે ઇસ્લામિક સ્થાપત્યો પણ સુરતમાં આવેલા છે. તો એની આપણે ટૂંકી માહિતી લઈ લઈએ. એક છે નવ સૈયદ મસ્જિદ આવેલી છે. એ ગોપી તળાવના પશ્ચિમ કિનારે આવેલી છે. 9 શૂરવીરોની અહીં કબર આવેલી છે. એટલે યાદ રાખજો સુરતમાં કઈ મસ્જિદ આવેલી છે તો કે નવ સૈયદ મસ્જિદ. ક્યાં આવેલી છે તો કે ગોપી તળાવના પશ્ચિમ કિનારે. અને ત્યાં શું છે તો કે 9 શૂરવીરોની કબર આવેલી છે. બીજા નંબરની મસ્જિદ છે એ છે સૈયદ ઇદ્રુસ મસ્જિદ કે જે 1639માં બંધાયેલી આ મસ્જિદ તેના ઊંચા મિનારા માટે જાણીતી છે. પરીક્ષામાં પૂછાય કે સુરતની કઈ મસ્જિદ જે છે એ તેના ઊંચા મિનારા માટે જાણીતી છે તો એ આવશે સૈયદ ઇદ્રુસ મસ્જિદ. ત્રીજા નંબરની મસ્જિદ છે એ મિર્જાન સામી મકબરો તે ખુદાવદ ખાન દ્વારા ઇન્ડો ઈરાની શૈલીમાં બનાવવામાં આવ્યો હતો. પછી ચોથા નંબર પર છે જામી મસ્જિદ સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી છે જે લાકડાની કોતરણી કામ માટે પ્રખ્યાત છે. તો આ પરીક્ષાની દ્રષ્ટિએ જે મોસ્ટ આઈએમપી અને ટૂંકી માહિતી હતી એ આપણે
સાઇટ પરથી મેળવીને તમને આપેલી છે. આ ચારેય માહિતી યાદ રાખજો. ઇસ્લામિક સ્થાપત્યો છે અને તેની સામે કયા વિસ્તારમાં અને એની શું વિશેષતા છે એ તમામ અહીં માહિતી કવર થઈ જશે. આગળ જોઈએ. હવે અહીંયા ચિંતામણી જૈન મંદિર પણ આવેલું છે કે જેનું નિર્માણ 1699માં ઔરંગઝેબના શાસનકાળમાં થયેલું હતું. એનું સ્થાન ક્યાં છે? તો કે આ મંદિર એ સુરતના મુગલીસરા વિસ્તારમાં આવેલું છે. વિશેષતા શું છે? તો કે તે અંદરથી ચિત્રકળા અને લાકડીની કોતરણીનો અજોડ નમૂનો છે. તો આ માહિતી પણ તમે યાદ રાખી લેજો કે ચિંતામણી જૈન મંદિર ક્યાં છે? તો કે સુરતમાં આવેલું છે. કોના શાસનકાળ દરમિયાન બનાવ્યું? તો કે ઔરંગઝેબના. અને ક્યારે? તો કે 1699ની સાલમાં. અને કયા વિસ્તારમાં આવેલું છે? તો કે સુરતના મુગલીસરા વિસ્તારમાં આવેલું છે. હવે આગળ જોઈએ બીજી અન્ય માહિતી જે પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે એવી. બીજું છે અહીંયા પારસી અગિયારી અને ક્લોક ટાવર પણ આવેલો છે. પારસી અગિયારીની માહિતી વાત કરીએ તો કે સુરતમાં ઈસવીસન 1823ની આસપાસ ઇન્ડો ઈરાની શૈલીમાં બંધાઈ હતી. પછી ક્લોક ટાવર જે છે એ ઈસવીસન 1871માં ખાન બહાદુર બુરઝોરજી ફ્રેઝર દ્વારા બનાવવામાં આવેલો હતો. આપણી પરીક્ષાની દ્રષ્ટિએ જો આઈએમપી માહિતીની વાત કરીએ તો એ છે ક્લોક ટાવર કે જેનું નિર્માણ 1871માં થયું હતું. અને કોના દ્વારા થયું હતું? તો કે બહાદુર બુરઝોરજી ફ્રેઝર દ્વારા થયેલું હતું. તો આ માહિતી પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે એટલે યાદ રાખજો. હવે આગળ જોઈએ. હવે જે ટ્રેનિંગ સ્કૂલ આવેલી છે અહીંયા લખેલું છે કે એસએમસીની પરીક્ષા માટે આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જે ટ્રેનિંગ સ્કૂલ. હવે સ્થાપનાની વાત કરવા જઈએ તો કે ઈસવીસન 1827માં સુરતની પ્રથમ અંગ્રેજી શાળા છે. દાતા કોણ હતા? તો કે શેઠ સોરાબજી જમશેદજી જીજીભાઈ ના દાનથી આ શાળા શરૂ કરવામાં આવેલી હતી. વર્તમાન સ્થિતિ શું છે? તો કે 1939થી શિક્ષકોની તાલીમ શાળા તરીકે આ સ્કૂલ જે છે અત્યારે જે ઇમારત જે છે એ કાર્યરત છે. તો અહીં આપણે ત્રણ બાબતો તમે યાદ રાખજો. જે ટ્રેનિંગ સ્કૂલ ક્યાં છે? તો કે સુરતમાં આવેલી છે. ક્યારે સ્થાપના થઈ? 1827માં. કયા સ્વરૂપમાં? તો કે સુરતની પ્રથમ અંગ્રેજી શાળા સ્વરૂપે. દાતા કોણ હતા? તો કે શેઠ સોરાબજી હતા. અને અત્યારે હાલ એનો ઉપયોગ શું થાય છે? તો કે 1939થી શિક્ષકોની તાલીમ શાળા તરીકે એ પોતે કાર્યરત છે. ચલો આગળ જોઈએ. હવે સુરતના ઝોન વિશે વાત કરી લઈએ. અગાઉ આપણે પહેલા પાર્ટ 1 જે આપણે મૂકેલો છે એમાં તમને મેં જણાવ્યું હતું ટોટલ સુરતમાં 9 ઝોન આવેલા છે. અને વોર્ડ કેટલા છે? તો કે 30 વોર્ડ છે. અને દરેક વોર્ડમાં 4 કાઉન્સિલરો એટલે કે ટોટલ 120 કાઉન્સિલરો આવે કે જેમાં 60 પુરુષ હોય અને 60 મહિલાઓ હોય છે. એ ઉપરાંત તરીકે એસએમસીમાં 50% સીટો જે છે એ મહિલા માટે અનામત રાખેલી છે. તમે બેઝિક માહિતી પણ તમે યાદ રાખી લેજો. હવે જે મૂળ ટોપિક પર આવીએ, આ 9 ઝોન છે એના નામ અહીંયા જોઈ લઈએ એકવાર. એક છે વેસ્ટ ઝોન, સેન્ટ્રલ ઝોન, નોર્થ ઝોન. ઈસ્ટ ઝોનના પણ 2 પેટા પ્રકાર છે. એવી જ રીતે સાઉથ ઝોનના પણ 2 પ્રકાર છે અને સાઉથ વેસ્ટ ઝોનના પણ 2 પ્રકાર છે. તો આવી રીતે મળીને ટોટલ 9 ઝોન અહીંયા થતા હોય છે. હવે આગળ જોઈએ. સુરત મહાનગરપાલિકામાં 1/2/2021ના રોજ કેટલા ઝોન છે? તો 2021ની સ્થિતિએ પણ 9 હતા અને 2026ની સ્થિતિએ પણ 9 ઝોન છે. જો પરીક્ષામાં પૂછાય તો આપણો ઓપ્શન બી એ સાચો રહેશે. હવે આ જે ઝોન ઓફિસ જે છે સુરતનું એનું જે માળખું કઈ રીતે કાર્ય કરે છે ઓકે એની ચર્ચા કરી લઈએ. આમાંથી પ્રશ્ન પૂછાયેલા છે એટલા માટે આને આપણે ચર્ચા કરીશું. હવે સુરતનો જે વહીવટ હોય એસએમસીનો એ કોણ કરે? તો કે એ છે મ્યુનિસિપલ કમિશનર કરે છે. કોણ કરે છે? મ્યુનિસિપલ કમિશનર. હવે મ્યુનિસિપલ કમિશનરની નીચે કોણ હોય? તો કે મ્યુનિસિપલ કમિશનરની નીચે કોણ કાર્યરત હોય? તો એની નીચે મિત્રો વાત કરવા જઈએ તો કે એના નીચે ઝોનલ ચીફ કાર્ય કરે છે. અને ઝોનલ ચીફની નીચે 3 પેટા પ્રકાર હોય છે. એક છે ઝોનલ ઓફિસર હોય, બીજા નંબરે હોય છે આસિસ્ટન્ટ કમિશનર અને ત્રીજા નંબરે ડેપ્યુટી મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ. હવે અહીંયા પહેલેથી શરૂ કરીએ તો કે ઝોનલ ઓફિસર જે છે એના નીચે કોણ કોણ એના અંડરમાં કાર્ય કરતા હોય? તો એના નીચે જે છે એ ડેપ્યુટી એન્જિનિયર પોતે કાર્ય કરે છે. અગાઉની પરીક્ષામાં અહીંયા જ પ્રશ્ન પૂછેલો હતો કે ડેપ્યુટી એન્જિનિયર જે છે એ કોના નીચે હેઠળ કામ કરે છે? તો અંદર જવાબ હતો ઝોનલ ઓફિસરની નીચે.
તો યાદ રાખજો ઝોનલ ઓફિસર જે હોય એની નીચે કોણ કાર્ય કરે, તો એના નીચે આવે છે ડેપ્યુટી એન્જિનિયર કાર્ય કરે છે. અને એ ઉપરાંત તરીકે ડેપ્યુટી એન્જિનિયર નીચે કોણ આવે, તો કે ડેપ્યુટી એન્જિનિયર નીચે આસિસ્ટન્ટ એન્જિનિયર, જુનિયર એન્જિનિયર, એ ઉપરાંત સુપરવાઇઝર, એની નીચે ટેકનિકલ આસિસ્ટન્ટ અને લાસ્ટની જે પદ જે છે એ બેલદાર છે. એવી જ રીતે મિત્રો જો અહીંયા આસિસ્ટન્ટ કમિશનરના માળખાની વાત કરીએ તો આસિસ્ટન્ટ કમિશનર નીચે એસેસમેન્ટ રિકવરી ઓફિસર આવે. એ ઉપરાંત પર્સનલ ઓફિસર પણ આસિસ્ટન્ટ કમિશનર નીચે આવે છે. એ પછી ડેપ્યુટી એકાઉન્ટ એના નીચે આવે, આસિસ્ટન્ટ લો ઓફિસર આવે. ઓકે, તો કે આ જે 4 ઓફિસરો જે છે એ આસિસ્ટન્ટ કમિશનર નીચે એના તાબા નીચે કામ કરે. હવે એના પણ અંદર પેટા પ્રકાર પડતા હોય કે આસિસ્ટન્ટ અને રિકવરી ઓફિસર નીચે કોણ આવે, તો કે એના નીચે સેક્શન ઓફિસર આવે, પછી સેક્શન ઓફિસર નીચે સર્વેયર, પછી ક્લાર્ક. એવી જ રીતે ડેપ્યુટી જે એકાઉન્ટ હોય એને નીચે સેક્શન ઓફિસર કામ કરે, એના અંડરમાં ક્લાર્ક આવે. પછી આસિસ્ટન્ટ જે લો હોય એના નીચે ક્લાર્ક કામ કરે છે. અને ત્રીજું માળખું જે છે એ ડેપ્યુટી મેડિકલ ઓફ હેલ્થ, કે જેમાં 2 પેટા પ્રકાર હોય છે, 1 અને 2. એક હોય છે ચીફ સેનિટરી ઇન્સ્પેક્ટર અને બીજું હોય છે આસિસ્ટન્ટ ઓફિસરનું, કે જેની નીચે એસઆઈ, એસઆઈની નીચે એસએસઆઈ, પ્રાઇમરી હેલ્થ વર્કર, મુકાદમ અને બેલદાર. જ્યારે ચીફ સેનિટરી ઇન્સ્પેક્ટરનું માળખું જોઈએ તો એમાં આવશે સેનિટરી ઇન્સ્પેક્ટર, બીજામાં આવશે સબ સેનિટરી ઇન્સ્પેક્ટર, મુકાદમ અને સ્વીપર. તો કે આવી રીતે જે છે એ કમિશનર થી લઈને ઝોન ઓફિસ એના 3 પેટા પ્રકાર અને વિવિધ રીતે આવી રીતે આખું માળખું વહેંચાયેલું છે. એકવાર આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને જો શક્ય હોય તો યાદ રાખવાની ટ્રાય કરજો કે આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. આગળ જોઈએ. હવે આપણે વાત કરીએ એ મુજબ અહીંયા પૂછેલું છે કે ડેપ્યુટી એન્જિનિયર સિવિલ કોના હેઠળ કામ કરશે, તો એ છે મિત્રો ઝોનલ ઓફિસર. આપણે વાત કરી એ મુજબ ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ બનશે કે એ જે છે એ ઝોનલ ઓફિસરની અંડરમાં પોતે કામ કરશે. અહીંયા ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બનશે. આગળ જોઈએ. ઝોન ઓફિસની કામગીરી, એટલે કે જે ઝોન ઓફિસ છે એમાં અલગ અલગ વિભાગો આવેલા છે, એની કામગીરી શું રહેશે એની ટૂંકી માહિતી મેળવીએ. તો કે આરોગ્ય વિભાગની કામગીરી શું હોય, તો કે ઝોન હેઠળ આવતા સમગ્ર વિસ્તારની સફાઈ કરવી, ચોક થયેલી ગલી ટ્રેપ અને ગટરના ટ્રેપ સાફ કરવા, ખોરાક નિરીક્ષણ શાખા એટલે કે ફૂડ ઇન્ફેક્શન બ્રાન્ચ હોય, પછી લાયસન્સની પરમિટો આપવી, રસીકરણ, જન્મ મરણ નોંધણી, પરિવાર નિયોજન, માર્કેટ વિભાગ દ્વારા રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરવો અને મલેરિયા નિયંત્રણ કામગીરી કરવી. આ તમામ કામગીરી જે છે એ આરોગ્ય વિભાગ હેઠળ આવે છે. હવે આકારણી અને વસૂલાત વિભાગ હેઠળ કઈ કામગીરી આવે, તો એ છે મિલકતોની આકારણી કરવી, પ્રોપર્ટી ટેક્સ એટલે કે મિલકત વેરો, શિક્ષણ વેરો વગેરે વસૂલાત કરવી, કોર્પોરેશનની વિવિધ મિલકતોની આકારણી કરવી, ભાડા વસૂલાત અંગેની અપીલો કરવી, દુકાનો, સંસ્થાઓ અને રિન્યુઅલ કાયદા ભંગ બદલ કોર્ટમાં તમે ફરિયાદ કરવી. તો આ તમામ કામગીરી જે છે મિત્રો આકારણી અને વસૂલાત વિભાગ એટલે કે એસેસમેન્ટ અને રિકવરી ડિપાર્ટમેન્ટે કરવાની હોય છે. આગળ હવે ત્રીજો ડિપાર્ટમેન્ટ જે છે એ એસએમસીનો છે, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ. એની કામગીરી શું હોય, તો કે રસ્તા બનાવવા અને મરામત કરવી એ કામગીરી હોય છે, નવી ઇમારતો બનાવી મ્યુનિસિપલ મિલકતોની જાળવણી કરવી, શાળાના ભવનો બનાવવા અને તેની જાળવણી કરવી, એ ઉપરાંત તરીકે 1/3 ઘરગથ્થુ અને 1 ઔદ્યોગિક પાણીના જોડાણને મંજૂરી આપવી. પરીક્ષામાં પૂછાય કે પાણીના જોડાણને મંજૂરી આપવાની કામગીરી કયા વિભાગ હેઠળ આવે, તો આવશે એન્જિનિયરિંગ વિભાગ હેઠળ. આ ઉપરાંત તરીકે બીજી જો કામગીરી કરીએ તો કે ગેરકાયદેસર જોડાણો અને પ્રદૂષિત પાણીના જોડાણો માટે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય છે, સ્ટેન્ડ પોસ્ટ, ફ્રી કનેક્શન હેન્ડપંપ અને ડ્રેનેજ અંગેની પરમિટ આપવી, ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શન અને ગેરકાયદેસર બાંધકામ સામે કાયદેસરની કાર્યવાહી કરવી, વરસાદી પાણીના નિકાલ માટે એ જે બોક્સ ડ્રેન જે બનાવવામાં આવે છે એ કામગીરી કરવાની જવાબદારી પણ એન્જિનિયરિંગ વિભાગની હોય છે. અને લાસ્ટ જોઈએ તો કે ટાઉન પ્લાનિંગ સ્કીમની અમલવારી અને બેટર મેન્સ ચાર્જની વસૂલાત કોણ કરે, તો કે એ પણ એન્જિનિયરિંગ વિભાગ કરે છે. જાહેર ઉપદ્રવ અને નુકસાન પામેલી મિલકતો સામે પગલાં લેવા એ જાહેર એન્જિનિયરિંગ વિભાગ અંતર્ગત આવશે. મંડપ બેનર હોલ્ડિંગ્સ માટેની પરમિટ આપવી અને જમીનનું ભાડું અને મિલકત ભાડું વસૂલવું એ પણ એન્જિનિયરિંગ વિભાગ હેઠળ આવશે. તો પરીક્ષામાં યાદ રાખજો, આપણને પૂછાય કે મંડપ બેનર હોલ્ડિંગ અંગેની પરમિટ એ કયો વિભાગ આપે, તો એ આવશે એન્જિનિયરિંગ વિભાગ. પછી કાયમી અને કામચલાઉ દબાણો દૂર કરવા અને ઝૂંપડપટ્ટીના અવરોધ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી.
તો આ તમામ માહિતી જે છે એ અને કામગીરી જે છે એ એન્જિનિયરિંગ વિભાગ હેઠળ આવશે. હવે આનો છેલ્લો વિભાગ જે છે એ છે વોર્ડ ઓફિસની કામગીરી, કે જેની કયા કયા કામો કરવાના હોય તો કે સફાઈ કામગીરી કરવી, જંતુનાશક દવાનો છંટકાવ કરવો, ઘન કચરાનું એકત્રીકરણ કરવું, પરિવહન અને નિકાલ, મૃત પશુઓના નિકાલ કરવા, ખાદ્ય અને અખાદ્ય વસ્તુઓના લાયસન્સનું રિન્યુઅલ કરવું, જેમાં માચીસ હોય, કેરોસીન હોય, કોલસા, ફટાકડા વગેરે આવા નાના ઉદ્યોગો જે હોય એનું લાયસન્સ રિન્યુ કરવું, ચોક થયેલી ગલી ટ્રેપની સફાઈ કરવી, ડ્રીપ વેલની સફાઈ કરવી. એ ઉપરાંત તરીકે વપરાશમાં લેવાયેલા કુવાઓનું ક્લોરિનેશન અને પાણીના નમૂનાઓનું ક્લોરિનેશન એટલે એનું ટેસ્ટિંગ કરવું, ત્રાસદાયક પરિસ્થિતિમાં ઊભી કરતા નાગરિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી, આરોગ્યની દ્રષ્ટિએ હોટલો, ફેરિયાઓ અને નાના દુકાનદારોનું નિરીક્ષણ કરવું, જાહેર પેરાલીઓની સફાઈ કરવી, આરોગ્યની દ્રષ્ટિએ સિનેમા હોલ, થિયેટર અને અન્ય મનોરંજનના સ્થળોનું નિરીક્ષણ કરવું, રોગચાળાની પ્રાથમિક વિગતો મેળવી તુરંત જ નિયંત્રણ પગલાં માટે ઉચ્ચ અધિકારીને જાણ કરવી, અને એ અંતર્ગત લાસ્ટ જે છે એ BPMC એક્ટ 1949 હેઠળ ખાદ્ય અને અખાદ્ય વસ્તુઓ માટે લાયસન્સ આપવા. તો આ તમામ જે કામગીરી જે છે મિત્રો એ વોર્ડ ઓફિસની કામગીરી છે. તો આ જે હતી તમારી બેઝિક માહિતી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.